સુરત શહેર પોલીસની ટેરા ટૂચકો અર્પણ મુહિમ આગળ વધી હતી ત્યારે પોલીસ કમિશનર અજયકુમાર ટોમરની અધ્યક્ષતામાં ઝોન 1 સમાવિષ્ટ પોલીસ મથકો દ્વારા ટેરા ટૂચકો અર્પણ મુહિમ અંતર્ગત લાખોનો મુદ્દામાલ પરત કરાયો હતો। સુરત શહેર પોલીસની ટેરા ટૂચકો મુહિમ અંતર્ગત અત્યાર સુધી કરોડો રૂપિયાનો મુદ્દામાલ ભોગ બનનાર તેના મૂળ માલિકને પરત કરાયો છે। પોલીસ દ્વારા ઝડપ ગુનાઓને ડિટેન કરી કોર્ટ કાર્યવાહી પૂર્ણ કરી દરેકને તેમના ગયેલો મુદ્દામાલ સહી સલામત રીતે પરત કરાઈ રહ્યો છે। સુરત પોલીસની શરૂઆત કરાયેલી આ મુહિમને રાજ્ય પોલીસે પણ સરાહના કરી છે। ત્યારે ઝોન 1 સમાવિષ્ટ પોલીસ મથકો દ્વારા પૂણા ખાતે ટેરા ટૂચકો મુહિમ અંતર્ગત લાખોનો મુદ્દામાલ પરત કરાયો હતો। તમામ આ વિસ્તારના આગેવાનો ભાઈઓ બહેનો, ગુજરાત સરકારના એક સ્પષ્ટ અભિગમ છે કે લોકોની સરકાર કોની, લોકોના માટે અને લોકોને દ્વારા। હવે આ પ્રકારની સરકાર હોય અને જેમ પ્રવીણભાઈએ વાત કરી કે તમારા ચોરીમાં, લૂંટમાં, ચીટિંગમાં કે કોઈ પણ રીતે કોઈ મુદ્દામાલ ગયા હોય તો સામાન્ય રીતે લોકોને આશા નહોતી કે આ મળશે અને પોલીસ એને ડિટેક્ટ પણ કરી લે, ગુનેગારને પકડી પણ લે તો આ નામદાર કોર્ટની પ્રોપર્ટી થઈ જાય છે જ્યાં સુધી કેસ પૂરું ના થાય ત્યાં સુધી। મુદ્દામાલ ગયા, પકડાઈ પણ ગયા, પણ પડ્યા હોય પોલીસ સ્ટેશનમાં કોર્ટની પ્રોપર્ટી તરીકે એને પાછા ના આપી શકાય અને સામાન્ય છાપ એવી જ હતી કે એક વખત મુદ્દામાલ ગયા તો પછી રાહ જોઈએ પછી ખબર નહીં, પછી ખરાબ થઈ જાય કેટલાક મુદ્દામાલ। તો આ વિચારણા કરીને સુરત શહેર પોલીસ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે જેના એક તકલીફ પડી છે, જેના વિરુદ્ધમાં કોઈ બનાવ બન્યો, ચોરી થઈ જેની દુકાનમાં કે ઘરમાં, કે લૂંટ થઈ, કે ધાડ થઈ, કે ચીટિંગ થઈ, વિશ્વાસઘાત થયા, એના મુદ્દામાલ જેના છે એને તાત્કાલિક પરત કેમ ના આપીએ? આ વિચારણા સાથે નામદાર કોર્ટ સાથે ચર્ચા કરીને, સંકલન કરીને, પબ્લિક પ્રોસિક્યુટરને આ બધાને સાથે લઈને આ કાર્યક્રમની શરૂઆત સુરત શહેરમાં સુરત પોલીસ એટલે તમારી પોલીસ દ્વારા કરવામાં આવી અને આનંદ છે કે આ પ્રકારના ઘણા બધા કાર્યક્રમો થઈ ગયા। જે માણસના માલ એવી રીતે પાછા મળે છે, હવે એવું નથી કે પોલીસ પોતાના ખિસ્સામાંથી કંઈ કાઢીને આપી રહી છે, આ તો તમારું છે અને તમને પરત આપીએ છીએ એટલા માટે એના નામ ટેરા ટૂચકો અર્પણ। આ બાબત ફક્ત મુદ્દામાલ પરત આપવા સુધી ના રહે, કોઈ પણ અરજી હોય, કોઈ તકલીફ હોય, કોઈ ફરિયાદ હોય એના તાત્કાલિક નિકાલ કરવાના પ્રયાસ પોલીસ કરી રહી છે। કોઈ ગંભીર ગુનાઓના આરોપીઓ એના કોર્ટમાં કેસ વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ જે ચાલવાની સામાન્ય છાપ છે લોકોના મગજમાં, આના કરતાં ગંભીર જઘન્ય પ્રકારના ગુનાઓમાં તોમતદારને પકડી અને 7 દિવસમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરીને 28મા દિવસે ફાંસીની સજાનો ચુકાદો મેળવવામાં સુરત સિટી પોલીસ સફળ થઈ છે। આ કેટલીક બાબતો એવી છે જે આ પ્રકારનું ભાન તમને કરાવે કે ખરેખર પોલીસ અમારી છે, અમારા માટે કામ કરી રહી છે અને લોકોની તકલીફ દૂર કરવામાં પોલીસ મદદરૂપ થઈ રહી છે। એવી જ રીતે તમે જોયું હશે કે શહેરમાં થેલેસેમિયાથી ગ્રસિત જેટલા બાળકો છે, આ તમામ બાળકોને પોલીસે દત્તક લઈ લીધા છે। એટલે દર મહિને એને લોહીની જરૂર પડે, રક્તની જરૂર પડે, હવે ક્યાં ટળમળે માણસ, ક્યાં રખડે બ્લડ મેળવવા માટે, જે પરિવારને રખડવું પડે દર મહિને એને ખબર પડે, તો હવે આ બધા પોલીસ દ્વારા દત્તક લઈ લેવામાં આવ્યા છે અને દર મહિને 1200, 1500, 1600 જેટલા યુનિટ જેટલી બોટલની જરૂર હોય એટલી બોટલ પોલીસ દર મહિને એકના એક પોલીસ સ્ટેશનમાં બ્લડ ડોનેશન કેમ્પના ઓર્ગેનાઇઝ કરી અને આ રક્તદાન કેન્દ્રમાં આપે છે। ત્યાંથી આ તમામ બાળકોને ત્યાંથી રક્ત મળી રહે છે। આ કેટલીક એવી બાબતો છે, દાખલા તરીકે આ જે વધારે પડતા વ્યાજ વટાણાવાળા લોકો હતા, 2%, 5%, 10%, 20% સુધી જે મહિનાના વ્યાજ વસૂલતા હતા, આ લોકોને પકડીને જેલમાં નાખી દેવામાં આવે છે। 99 લોકોને એવી રીતે જેલમાં પકડીને નાખ્યા છે। હવે મુશ્કેલી લોકોની આ હતી કે આ લોકો સહેલાઈથી પૈસા આપી દેતા હતા, કોઈને લગ્ન હોય, કોઈને કોઈ મેડિકલમાં, હોસ્પિટલમાં પૈસા તાત્કાલિક ચૂકવવાના હોય તો પછી જાય ક્યાં માણસ? તો આના માટે પોલીસ દ્વારા બેંકોની સાથે, કોઓપરેટિવ બેંકો સાથે, કોમર્શિયલ બેંક સાથે, નેશનલાઇઝ બેંક સાથે ચર્ચા કરીને માનનીય સરકારશ્રીની જે જુદા જુદા સ્કીમો છે
જે સ્વનિધિ યોજના છે આ સુરત પોલીસ કમિશનર અજયકુમાર ટોમરની અધ્યક્ષતામાં ઝોન 1 દ્વારા ટેરા ટુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. પોતાનો કિંમતી મુદ્દામાલ પરત મળતા નાગરિકોમાં પણ ખુશી વ્યાપી જવા પામી હતી, જેમણે સુરત પોલીસની કામગીરીને વધાવી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.